તો સવારથી આવી ગયા હતા મારા ભાઈબંધો. હવે કે અમે જઈએ છીએ ઘરે, પણ ઘરે નતા કે નાસ્તો લેવા ગયા હતા. નાસ્તો લઈને આવી ગયા મારા ઘરે. મસ્ત નાસ્તો ખોલીને ત્રણો ભાઈએ મસ્ત ઝાપટી નાખ્યું. મારો ભાઈ કે હવે આજે આપણે જવું છે કેદારનાથ જવા માટે પ્લાન બનાવવાનો. તો કાલે બનાવી નાખ્યો તો અમે હવે નીકળી જશું કેદારનાથ. તો આ વિડીયો તમે જોવા માટે લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો ને કેદારનાથનું નામ કોમેન્ટમાં લખવાનું ના ભૂલતા. બોલો જય કેદારનાથ. તો પહોંચી ગયા ભાઈબંધના ઘરે, પણ ભાઈબંધથી લોક ખુલતો નતો. ભાઈબંધ કંટાળીને આપી દીધો બીજા ભાઈબંધને. હવે ભાઈબંધ કે આવું તાળું ના રખાય ભાઈ. તો ભાઈબંધ કે આ ફિંગર વાળો. તો તાળું બીજું ખોલીને પહોંચી ગયા ભાઈબંધના ઘરમાં. હવે ભાઈબંધ કે બેહો તમે પોણી પાવ. ના મારો ભાઈબંધ કે હું તૈયાર થઈ લો. તો ભાઈ તૈયાર થઈ લે તું. તૈયાર થતા હવે એને કીધું કે ભાઈ પોણી તો પાવો. પોણી પાઈ તો ભાઈબંધ કે પોણી આવ્યું નથી 12 મહિનાથી. આરું પડ્યું છે 10 દાડાથી પોણી. તમે પીવો તમને કેવું લાગે છે? તો એણે પોણી પીધું, પણ અમારે પીવું પડ્યું. અમે કેવું લાગ્યું છે? જોરદાર લાગ્યું પોણી. આ પોણી પીને અમને ખૂબ આનંદ થયો. તો જીગ દબાક ડમડમ કરી નાખ્યું અમે. તો અમારી રાણીને કરી દીધી વળતી ને આવી ગયો મુકેશ અંબાણીનો ફોન. તો અમે મુકેશ અંબાણીથી વાત કરી નાખીને અમે નીકળી ગયા છો કેદારનાથ. પણ મારો ભાઈબંધ કે આપણે જવું છે. તો ભાઈબંધ કે આપણે જવું છે ભાખર. તો અમે ભાખર તો નીકળી ગયા. તો તમારે કેદારનાથ જવા માટે આ દીપક હોટલનો રસ્તો પકડવો પડશે. સીધા જવાનું છે દીપક હોટલની સામે. તો મારો ભાઈબંધ કે પેટ્રોલ નંખાઈ દો, પણ અમે પેટ્રોલ નંખાઈને નીકળી ગયા. તો અમે પહોંચી ગયા ભાખર ને આજે હતી પાછી માતાજીની પૂનમ. તો આજ પૂનમનો મેળો માંડેલો હતો. તો અમારે જવાનું હતું માતાજીના મંદિરે તો અમે દર્શન કરીને આવી ગયા. અમે ને મારો ભાઈબંધ નીચે. તો હવે આવે છે બીજો ભાઈબંધ. તો અમે જવાના છો કેદારનાથ જઈને અમે કરશો અમે શંકર ભગવાનના દર્શન. તો તમે આ વિડીયોમાં બન્યા રહો. તો અમને લાગી હતી ભૂખ. તો મારો ભાઈબંધ કે આપણે પહેલો નાસ્તો કરી નાખીએ ને પછી નીકળીએ. તો ભાઈબંધ અમે નાસ્તો કરીને 5 મિનિટ ઊભા રહ્યા. ને ભાઈબંધ કે પોણી પી લઈએ, પણ પોણીની બોટલ હતી નહીં. પછી ગમે તે કરીને પોણીની બોટલ તો લાવી દીધી. ભાઈબંધે કીધું પાણી. પછી અમે પી લીધું પાણી. મારા ભાઈબંધ કે હવે પાણી પીને આપણે હવે નીકળવું પડશે. તો મેં કીધું સારું. તો આપણે નીકળી ગયા અમે પાછા. તો તો આપણે પકડવો પડશે આ ચિત્રાસણી વાળો. તો અમે પહોંચી ગયા વિશ્વેશ્વર પુલમાંથી. તમારો ભાઈબંધ કે હા બેકગ્રાઉન્ડ સારું આવે છે ને ઉપર વાદળનો નજારો છે, તો ફોટા પાડવા પડશે. તો મારા ભાઈબંધને કહી દીધું કરી નાખો બાઇક સાઈડમાં, આપણે પાડી દઈએ દેશી ભાષામાં ફોટા. તો ફોટા પાડીને અમે
તો અમે પહોંચી ગયા છો કેદારનાથ. તો કેદારનાથના શંકર ભગવાનના મંદિરે છે આવા પગથિયાને પાર કરીને આવશે અમારા શંકર ભગવાનનું